દોરીને જેટલી ગાંઠ મારો છો એટલી ટૂંકી થતી જાય છે. તમારા આનંદની અનુભૂતિમાં જેટલી વેરની એન્ટ્રી પડતી જશે ને એટલો તમારો આનંદ ઘટતો જશે. તમે માર્ક કરજો, કોઈની સાથે અબોલા નહીં હોય ત્યારે તમારી જે લાઈફસ્ટાઈલ હશે અને 2-4 જણા સાથે તમારે મનદુખ થઈ ગયો હશે પછીની લાઈફસ્ટાઈલ હશે, એમાં ડિફરન્સ હશે. બહારથી ભલે તમે આમ હેપી હેપી દેખાતા હશો, અંદર જઈને જોઈએ તો ખબર પડે તમે કેટલા હેપી છો. તમને રિચનેસ જોઈએ છે કે હેપીનેસ જોઈએ છે? બોલો. તમે પોળમાં હતા ત્યારે હેપીનેસ હતી, પ્રહલાદનગરમાં રિચનેસ છે, હેપીનેસ છે? પોળમાં રિચનેસ નથી, રાઈટ? પોળમાં રિચનેસ નથી પણ હેપીનેસ હતી કે નથી? આપણને 2 રોટલી મળતી હતી, શાક મળતું હતું, દાળ ભાત મળતા હતા, પહેરવા માટે કપડાં મળતા હતા, સૂવા માટે જગ્યા મળતી હતી. આપણી જાતને આપણે હેપી માનતા હતા. પ્રહલાદનગર આવ્યા પછી મેં હમણાં જ કીધું ને શરૂઆતમાં જ, હવે પ્રહલાદનગરમાંથી ઈચ્છા એવી થાય છે કે ક્યારે બોપલ જઈએ ને ક્યારે ગુમા છે. આપણને બંગલો મળી ગયો તો હવે ફાર્મ હાઉસની નહીં. આ હેપીનેસ અને રિચનેસ વચ્ચેનો ડિફરન્સ તમે નહીં સમજો ને ત્યાં સુધી તમારામાં હેપીનેસ નહીં આવે. રિચનેસ કામ ચલાવ છે, હેપીનેસ કાયમી રહેવાની છે. લાઈફમાં સેન્ટરમાં જ્યારે રિચનેસ ગોઠવાઈ જાય છે ને ત્યારે હેપીનેસ ચાલી જાય છે. અને જો હેપીનેસને ગોઠવશો ને પછી રિચનેસ હોય કે ન હોય એની કોઈ પડી નથી હોતી. વોરન બફેટ દુનિયાનો રિચેસ્ટ મેન કહેવાય ને, પણ એ માણસની તમે લાઈફસ્ટાઈલ જો તો તમને ખબર પડે કે આ માણસ ક્યારે મોબાઈલ રાખતો નથી, આ માણસે ડ્રાઈવર નથી રાખતો, આ માણસ ઘરમાં ટીવી નથી રાખતો. એને રિચનેસ પછી છે, હેપીનેસ એની પાસે પહેલા છે. એ માણસની સાથે જમવા બેસવું હોય તો એના પણ શું બોલાય છે? શું બોલાય છે? આપણી ભાષામાં ચડાવો બોલાય છે. ચડાવો. એક ટાઈમનું લંચ લેવું હોય તો એની બોલી બોલાય છે. કરોડો રૂપિયા લગાવીને એની સાથે માણસ જમવા બેસવા તૈયાર થાય છે. હી ઇઝ નોટ રિચનેસ. એ રિચેસ છે માટે નહીં, હેપી છે. તમે કહી શકો આઈ એમ હેપી? રીચ કહી શકશો તમારી જાતને? હેપી કહી શકશો? આર યુ હેપી? બહારથી હેપી, ક્રોધ પ્રસન્નતા ખતમ કરી નાખે છે. દસવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કોહો પીમ પણાસેઈ. જ્યાં ક્રોધ આવે ત્યાં પ્રેમ ખતમ, મૈત્રી ખતમ, દોસ્તી ખતમ, અને તમારા ઘરમાં સ્નેહ ખૂટતો ગયો માટે ક્રોધ વધતો ગયો છે. પરસ્પરનો સ્નેહ એટલા માટે ઘટ્યો છે કારણ કે પરસ્પર એકબીજાની સાથે બેસવાનો સમય ચાલ્યો ગયો છે. સમય નથી માટે સ્નેહ ઘટ્યો ને સ્નેહ ઘટ્યો માટે ક્રોધ વધ્યો. આ આખી ફોર્મ્યુલા જો તમે બરાબર સમજશો ને તો તમારા ક્રોધના મૂળમાં બીજું કાંઈ નથી. પરસ્પર આખું કુટુંબ સાથે બેસી અને સમય એકબીજાને આપે ને એ સમય ચાલ્યો ગયો માટે ઘરમાં એકબીજાની સાથેના અબોલા વધતા ગયા છે. એક મશીનને પણ કામ કરવું હોય તો ઓઇલિંગ જોઈએ છે. જોઈએ કે ના જોઈએ? એક મીઠાઈ બનાવી હોય ને તો એમાં ઘી તો જોઈએ. ઘી વગર મીઠાઈ બની શકે ખરી? ઘી વગર મીઠાઈ ન બને, ઓઇલિંગ વગર મશીન ન ચાલે. એમ સ્નેહ વગર ક્યારે સંસાર ચાલતો જ નથી. એક સમય હતો માણસ સૂતા પહેલા બધા ભેગા થતા હતા, પરસ્પર બેસતા અને બધી જ વાતો કરતા, એટલે બધા ખુલાસા થઈ જતા હતા. આજે તમે જીવતા માણસને જેટલો સમય નથી આપતો એટલો આને સમય આપવાનો શરૂ કર્યો છે. આપો છો? જે લોકો એમ કહેતા નો ટાઈમ નો ટાઈમ, એને એટલું જ કહી દો કે તમારા મોબાઈલ આપી દો, પછી મને ખબર પડે કે તમારી પાસે કેટલો, મને નહીં તમને ખુદને ખબર પડશે કે તમારી પાસે કેટલો ટાઈમ છે. ફેસબુકમાંથી એકાઉન્ટ કાઢી નાખો, વોટ્સએપના ગ્રુપમાંથી તમે નીકળી જાઓ અને મોબાઈલ મને આપી દો, પછી તમારી પાસે શું છે? સમય જ સમય. સમયને બચાવવાના ઘણા બધા સાધનો તમારી પાસે આવ્યા છે. મેં હમણાં કીધું ને, એક જમાનામાં કપડાં ધોવા માટે છે ને માણસ નદીએ જતા હતા, એની જગ્યાએ તમે ઘરની અંદર નદી લાવી દીધી. લાવી? વોશિંગ મશીન એટલે નદી છે કે બીજું કંઈ છે? વોશિંગ મશીન આવ્યું, નદીએ જવાનું બંધ થઈ ગયું. ઘરઘંટી આવી, તમારે જાતે દળવાનું બંધ થઈ ગયું. આવા કેટલા બધા સાધનો આવ્યા છે કે જેણે તમારા સમયને બચાવી દીધો છે. પણ એની સામે તમે સમયને મારવાના સાધનો પણ એટલા બધા લઈને આવ્યા છો કે બચેલા સમયમાં તમે માત્ર વેસ્ટ ઓફ ટાઈમ, એના સિવાય બીજું કાંઈ જ નથી. એક ફેસબુક મિનિમમ અડધો કલાક લઈ જાય છે.
સાંજ સુધીમાં તમારામાં આવેલા વોટ્સએપ 700-800 ઘણાને તો પછી આમ દર 10 મિનિટે ચેક કરવાનું. એક જણે સરસ લખ્યું હતું, વોટ્સએપ અને બાબાના ડાયપર આ બેમાં કાંઈ ફરક નથી, દર 10 મિનિટ જોવાનું હોય, કાંઈ નહીં પણ જોયા કરવાનું.